હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રેપ બુસ્ટરના દ્રષ્ટિકોણ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. જેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે નિબંધ અંગેની જે એક સમજણ છે, એક જે એનો ફાઉન્ડેશન છે એના વિશે વાત કરી. ત્યારે આજના લેક્ચરની અંદર આપણે ખાસ શેનો અભ્યાસ કરીશું એ જોઈએ. તો આપણે સૌપ્રથમ જે નિબંધ લેખન છે એના મુખ્ય કયા 5 આધાર છે, જે પિલર્સ કહી શકાય, મુખ્ય એવા 5 આધાર કે ક્યાં આપણે કેવી રીતે ધીમે ધીમે આપણી તૈયારી એ તરફ લઈ જઈશું, એના વિશે આપણે ખાસ ચર્ચા કરવાની છીએ. ત્યારબાદ આપણે નિબંધના જે પેપર છે એની અંદર 2 નિબંધો આવી રહ્યા છે. તો એ 2 નિબંધને આપણે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું, કેટલો સમય આપણે બ્રેઇન સ્ટોર્મિંગ માટે આપવો, કેટલો રાઇટિંગ માટે આપવો, કેટલો ટોપિક સિલેક્શન માટે આપવો, તો આપણે ટાઈમ મેનેજમેન્ટ વિશે વાત કરીશું. અને એક સામાન્ય રીતે નિબંધ લેખનમાં છોકરાઓ શું ભૂલો કરતા હોય છે એના વિશે પણ આપણે શોર્ટમાં એક ડિસ્કશન કરીશું. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો જે એસેના 5 મુખ્ય પિલર્સ છે, તો એની અંદર સૌ પ્રથમ આવે છે નિબંધનું માળખું, એટલે કે એસેનું જે સ્ટ્રક્ચરિંગ છે એના વિશે આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારબાદ બીજું મહત્ત્વનો પિલર છે કે વિષયનું અર્થઘટન, એટલે કે જે પણ એસેનો જે ટૉપિક છે એનું અર્થઘટન કેવી રીતે આપણે કરવું, કેવી રીતના કીવર્ડ્સ જોવા અને કેવી રીતે એને લિંક કરવું, એના વિશે થોડી ઘણી આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ એસેમાં સૌથી અગત્યનો જે ભાગ હોય કે તમે તમારા કન્ટેન્ટને કેવી રીતે લખો છો, એની લેખન શૈલી તમારી કેવી છે, કેવી રીતે હોવી જોઈએ, કેવી રીતે સુધારવી જોઈએ, એને સુધારવી જોઈએ, એના વિશે આપણે વાત કરીશું. એના માટે ખાસ પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ એના વિશે થોડીક ચર્ચા કરીશું. ત્યારબાદ કન્ટેન્ટ વિશે વાત કરીશું કે કેવી રીતે બોડી પાર્ટ જે છે અને એ વિષય વસ્તુ છે એને સમજવું. અને મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન, કે વેલ્યુ એડિશનમાં આપણે નવું તો શું કરી શકીએ, આપણે એની અંદર કેવા સંસ્કૃતના શ્લોક એડ કરી શકીએ, અથવા તો આપણી પાસે બુક્સ જે છે તો એવી 8-10 બુક્સ આપણે યાદ કરી શકીએ એના નામ, તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો એક પછી એક આપણે 5 જે પિલર્સ છે એની ચર્ચા કરીએ. તો એમાં સૌથી અગત્યનો પિલર જે કહી શકાય એવું નિબંધનું માળખું, એટલે કે જે ખાસ જે જરૂરી છે એસેમાં તમારે એનું જે સ્ટ્રક્ચર જે છે એ બરાબર હોવું જોઈએ. એના માટે તમારી જે વિચારો છે એને યોગ્ય રીતે ગોઠવવા પડે છે, એની જે એક આખી કળા છે નિબંધમાં. તો એના માટે આપણે જે ઇન્ટ્રો છે, બોડી છે, કન્ક્લુઝન છે એને આપણે થોડુંક શોર્ટમાં સમજીએ. બાકી આપણે એક આખા અલગથી જ એક ઇન્ટ્રોડક્શનનો એક લેક્ચર લઈશું, બોડીનો એક અલગથી લેક્ચર લઈશું અને કન્ક્લુઝનનો પણ આપણે એક અલગથી લેક્ચર લઈશું. તો ઇન્ટ્રોડક્શનમાં તમારે શું વાત કરવાની છે કે ટેલ ધેમ વોટ યુ આર ગોઈંગ ટુ ટેલ ધેમ. તમે આગળ જે વાત કરવાના છો એનો એક સંક્ષિપ્તમાં સાર તમે રજૂ કરશો કે ભાઈ હું આના વિશે વાત કરીશ. એ વસ્તુ તમારું ઇન્ટ્રોડક્શન દર્શાવે છે. જ્યારે બોડી શું છે કે ટેલ ધેમ, તમારે જે વાત કરવી છે એ અહીંયા તમે કરી દો છો. અને આ એક મેન બોડી પાર્ટ છે તમારો, જે બોડીનો સૌથી મુખ્ય ભાગ, આ નિબંધનો સૌથી મુખ્ય ભાગ હોય તો તમારી બોડી છે. અને જ્યારે કન્ક્લુઝન શું છે કે જે પણ તમે તમારા પર્સપેક્ટિવ રજૂ કર્યા, જે પણ તમે કન્ટેન્ટ રજૂ કર્યો એને તમે એક ફ્યુચરિસ્ટિક વિઝન આપો કે ભવિષ્યની અંદર તમારું એનાથી કઈ એક દ્રષ્ટિકોણ દર્શાવે છે. આ વિઝન, તમારું વિઝન મિશન એક પૂરું પાડતું હોય એના આધારે તમે તમારો એ જે એસે છે એને તમે કન્ક્લુડ કરો છો. એટલે એક આવી રીતે આપણા જે નિબંધનું સ્ટ્રક્ચર છે એ એક બનતું હોય છે. અને આપણે આ 3ને ખૂબ ડિટેલમાં સમજવાના છીએ. એટલે એક ખાલી એક ઓવરવ્યૂ છે કે ઇન્ટ્રોડક્શન શું છે, બોડી શું છે અને કન્ક્લુઝનમાં આપણે કેવું હોવું જોઈએ. ત્યારબાદ બીજો સૌથી અગત્યનો પિલર છે કે ઇન્ટરપ્રિટેશન. તમે જે ટૉપિક છે એને કેવી રીતે તમે અર્થઘટન એનું કરો છો, તમે એની માંગ જે છે એને કેવી રીતે સમજો છો. અને આના માટે જ તમારી પાસે એસેના ટૉપિક આવે છે એને ધ્યાનમાં લઈ અને તમે 10 થી 15 મિનિટ લઈને એનું અર્થઘટન અથવા તો બ્રેઇન સ્ટોર્મિંગ કરવું ખાસ જરૂરી બની જતું હોય છે. નહીંતર તો તમે બહુ નેરો ઇન્ટરપ્રિટેટ કરી દેતા હોય છે. તો એના માટે પણ આપણે જોઈશું કે આના માટે આપણે શું કરી શકીએ. તો આપણે કીવર્ડ શોધવાના, જે પણ આપણી પાસે એસે છે એની અંદર એના કીવર્ડ શોધવાના કે અહીંયા સૌથી મેઇન શેની વાત થઈ રહી છે. જેમ કે એક યુપીએસસીનો PYQ છે કે પોતાની ખામીઓને સ્વીકારવાની હિંમત
અને સતત સુધારવા માટેનું સમર્પણ જ સફળતાની સાચી ચાવી છે. તો હવે આની અંદર જે પણ હાઇલાઇટ કરે છે એ કીવર્ડ્સ છે. અહીંયા કીવર્ડ્સ કયા કયા આવશે? એક તો મેઇન શેની વાત છે? સફળતાની વાત છે. સફળતા ક્યારે કહેવાશે? કે જ્યારે તમારા પાસે તમારી જે મિસ્ટેક છે એને તમારી પાસે સ્વીકારી શકશો, એવી તમારામાં હિંમત છે, ત્યારે તમે સફળતા હાંસિલ કરી શકશો. અને માત્ર ખાલી તમારે એને સ્વીકારવાનું જ નથી, એના માટે તમારે સુધારવું પણ પડશે. એટલું સુધારવા માટેનું સમર્પણ પણ હોવું જોઈશે, તો તમે સફળતાના કિનારે પહોંચી શકશો. એટલા માટે આપણે જ્યારે પણ એસે વાંચીએ, એનો ટૉપિક સિલેક્ટ કરીએ, ત્યારે એના કીવર્ડ્સ ખાસ જોવાના. આ હવે 3 કીવર્ડ્સ છે આપણી માટે. એટલે એક જે બેઝ જે છે આપણો ફાઉન્ડેશન, એ સફળતા છે. અને સફળતા ક્યારે આપણે મળશે? કે જ્યારે આ 2 વસ્તુ આપણે અંદર હશે ત્યારે આપણને સફળતા મળશે. એટલે આપણું જે અર્થઘટન છે તો એ શું નીકળે? કે માત્ર મહેનત જ નહીં, પણ સફળ રહેવા માટે આપણી પોતાની ખામીઓ સ્વીકારવાની હિંમત પણ જોઈશે, અને એના માટે સતત સુધારો કરવાની પ્રતિબદ્ધતા પણ હોવી જોઈશે. ત્યારે જ આપણે સફળ થઈ શકીશું. એટલે આ એક આનું અર્થઘટન થયું. એટલે ખાસ આપણે એક કીવર્ડ શોધવાની આપણે એક પ્રેક્ટિસ કરવાની રહેશે. ત્યારબાદ બીજો એક યુપીએસસીનો જ પીવાયક્યુ છે કે રિયાલિટી ડઝ નોટ કન્ફર્મ ટુ ધ આઈડિયલ બટ કન્ફર્મ્સ ઇટ. એનું ગુજરાતી અનુવાદ આપણે કરીએ તો આવું કંઈક થાય છે કે વાસ્તવિકતા આદર્શને અનુરૂપ બનતી નથી, પરંતુ તેની સાચી કસોટી કરી તેને પ્રમાણિત કરે છે. એટલે અહીંયા મેઇન કીવર્ડ શું છે? એક તો રિયાલિટી, અને બીજું શું છે કે આઈડિયલ્સ. આપણે જે આદર્શો હોય એ આ બેની કહેવાય કે આપણા 2 મુખ્ય જે કીવર્ડ્સ છે, તો આ 2 છે, વાસ્તવિકતા અને આદર્શ. હવે અમુક લોકો અર્થઘટન જ કરશે કે એવું જ વિચારશે કે આદર્શ અને વાસ્તવિકતા અલગ અલગ હોય એમ. વાસ્તવિક કંઈક અલગ જ બનતું હોય, પણ આદર્શ કંઈક અલગ હોય, એવું મર્યાદિત અર્થઘટન આપણે અહીંયા નીકળી શકીએ અમુક. પણ આપણે ખૂબ ધ્યાનપૂર્વક આપણે ચર્ચા કરવાની છે કે વાસ્તવિકતા હંમેશા આપણા આદર્શ મુજબ જ નથી ચાલતી, પરંતુ જીવનમાં જે મુશ્કેલીઓ આવે છે, સંઘર્ષ, પડકારો આવે છે, ત્યારે આપણે આદર્શોને કેટલા મજબૂત રીતે આપણે એને સાચવી શકીએ છીએ, અને એના પડખે રહી શકીએ છીએ, એના આધારે જ આપણી વાસ્તવિકતા બનતી હોય છે એમ. આથી વાસ્તવિકતા આદર્શોને નકારતી નથી, પરંતુ એક કસોટી કરી અને એની સત્યતા સાબિત કરે છે. આ એક એનો હાર્દ છે, અને આને જ આપણે આપણા જે વ્યૂ પોઈન્ટ છે એ દર્શાવવાનો છે. એનામાં એક્ઝામ્પલ આપીને એની અંદર તમારી પાસે જે એનાલિસિસ હોય એ કરી અને આ જસ્ટિફાઈ કરવાનું છે. એટલે એનું જે મેઇન હાર્દ છે એ આપણે પકડવાનો છે. એટલા માટે આપણે જે ઇન્ટરપ્રિટેશનની જે પ્રોસેસ છે એ ખાસ શીખવાની છે. એટલે સ્ટ્રક્ચરમાં જેવી રીતે ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝનનું મહત્ત્વ છે, એમ આની અંદર જે આ કીવર્ડ્સ છે એ કીવર્ડ્સનું પણ વધારે મહત્ત્વનું છે. જ્યારે તમે કીવર્ડ્સ આઈડેન્ટિફાઈ કરશો, તો આ જે કીવર્ડ્સ છે એ તમારા એસેના જે પેજ છે એની અંદર ટ્રાય કરવાની કે આવા તમારા જે કીવર્ડ્સ હોય એ સતત એ જે પેપર ચેકર છે એને ક્યાંક ને ક્યાંક એ દેખાવા જોઈએ એમ. ને એક એ પણ વસ્તુ છે કે જ્યારે તમે આ ધ્યાનમાં રાખશો કીવર્ડ્સ, તો તમે પણ ભટકશો નહીં. જ્યારે લખશો ત્યારે તમે પણ ભટકતા નહીં હો, અને એ એક ફ્લોમાં તમે તમારી રાઇટિંગ કરશો. એટલે ખાસ કરીને આના ઉપર આપણું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ સૌથી અગત્યની વાત, લેખન શૈલી, કે તમે લખો કેવી રીતે છો. તમારી પાસે કન્ટેન્ટ છે, તમે અર્થઘટન સારું રીતે કરો છો, પરંતુ તમે સારી રીતે લખી જ નથી શકતા, તો એનો પણ કોઈ અર્થ રહેતો નથી. એટલે આપણી લેખન શૈલી છે એને પણ ધીરે ધીરે આપણે ડેવલપ કરવાની છે. તો એનામાં સૌથી જે અગત્યનું કહી શકાય કે તમારી ભાષા ઉપર થોડી ઘણી એવી સારી એવી પકડ હોવી જોઈએ, કે તમારી જે એક ભાષા શૈલી છે એ એક દેખાવી જોઈએ. એના માટે આપણા થોડાક પ્રયત્નો હોવા જોઈએ, કે જેમ કે જોડણીની અમુક ભૂલો ના થવી જોઈએ, અમુક જે આપણે પૂર્તિમાં કે વાંચતા હોઈએ એવી થોડીક ભાષા છે એ આપણામાં થોડીક બિલ્ડ થાય તો વધારે સારું છે. બાકી સરળ રીતે પણ તમે ધારદાર અસર ઉપજાવી જ શકો છો. એટલે એવું નથી કે સરળ ભાષા લખીએ તો માર્ક્સ ઓછા આવે, પરંતુ થોડુંક પણ જ્યારે ભાષામાં તમે એન્હાન્સ કરી શકો, અને અત્યારે આપણી પાસે સમય છે 2-2.5-3 મહિના જેટલો, તો તમે કેમ એને ડેવલપ કરવા પાછળ ખર્ચો નહીં? જો કરી શકો તો તમારી પાસે વેલ એન્ડ ગુડ છે. એને ખાસ કરીને આવી જે પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ શીખો, કેવી રીતે કયા સમય ઉદ્ગાર તમે ઉપયોગ કરી શકો, કહેવતો છે, રૂઢિપ્રયોગો છે, એવા તમે 10-12 કહેવતો, રૂઢિપ્રયોગો તમે ઉપયોગ કરો કે જે કોમન હોય, જે તમે ક્યાં ને ક્યાંક અવારનવાર ઉપયોગ કરી શકો, એવા તમે આનો ઉપયોગ કરો. ત્યારબાદ ભાષામાં આરો અવરો
કેવી રીતે લાવવો એ તમે વિચારો, અને આવી રીતે તમે એક સારી રીતે ભાષા ઉપર એક પકડ બનાવી શકશો. ત્યારબાદ જે વિચારોનું જે સાતત્ય છે, એટલે કે કન્ટિન્યુટી મેન્ટેન થવી જોઈએ, અને એના માટે આપણે વાત કરી હતી કે કોહરન્સ, જે જીપીએસસીના સિલેબસની અંદર પણ વાત હતી કે આપણું એસે છે એની અંદર કોહરન્સ હોવું જોઈએ. અને કોહરન્સ ત્યારે આવે જ્યારે તમારામાં જે પેરેગ્રાફ હોય એને પણ લિંક થતા હોય, વિચારોમાં એક કન્ટિન્યુટી મેન્ટેન થતી હોવી જોઈએ. તો એના માટે બે વસ્તુ આપણે કરી શકીએ કે એક તો જે કનેક્ટર્સ છે એનો તમે ઉપયોગ કરી શકો, અને બીજું છે કે હેડિંગ્સ બાંધો તમે. તો તમે છે ને એક ફકરામાંથી એક તમારો જે મુદ્દો છે ત્યારબાદ બીજા મુદ્દે જશો તો તમે જે સબ હેડિંગનો ઉપયોગ કરશો તો એની અંદર તમારો કહેવાય કે એક તો તમારો ફ્લો પણ સારી રીતે મેનેજ થશે, અને સંયોજકો તમારા એક ફકરામાંથી બીજા ફકરામાં તમારે જવું હશે તો તમારા જે સંયોજકો છે એ તમને મદદરૂપ થશે. એટલે સબ હેડિંગ છે એ તમારો જે એસે છે એનું જે કન્ટિન્યુટી જે છે, ફ્લો જે છે એ ફ્લો મેન્ટેન કરવા માટે મદદરૂપ થશે, અને સંયોજકો જે છે એ તમારા એસેમાં જે કોહરન્સ હોવું જોઈએ એ બિલ્ડ કરવા માટે મદદરૂપ થશે. તો આપણે આગળ જ્યારે એક આખો લેક્ચર આપણી રાઇટિંગ સ્કિલ ઉપર જ એક આખો લેક્ચર રાખીશું ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરીશું કે કયા કયા સંયોજકોનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. અહીંયા પણ એવા હું મારી રીતે જે 10થી 12 મને જે ઇમ્પોર્ટન્ટ લાગતા હોય અને એવા લાગતા હોય કે આનો ઉપયોગ આપણે એસેમાં કરી શકીએ એવી કહેવતો અને રૂઢિપ્રયોગ આપવાનો પણ પ્રયત્ન કરીશ કે જે તમે તમારા એસેની અંદર ઉપયોગ કરી શકો. ત્યારબાદ ફ્લો અગત્યની વસ્તુ કે જે વાંચકને જકડી રાખે છે. એટલે એક ફકરો પૂરો થાય ત્યારે પ્રયત્ન કરવો કે આગળના ફકરાની જે શરૂઆત પહેલાં છે ને ફકરાના અંતથી જોડાયેલ હોય એવી રીતે એક સહજ સંબંધ હોવો જોઈએ. બે ફકરા વચ્ચે એક આવી રીતે સહજતા હોવી જોઈએ કે વાંચકને ખબર જ ન પડે કે ક્યાંથી ક્યાં એનું વાંચન જઈ રહ્યું છે. તો આવી રીતે એક સહજતા હોય એ આપણે એક બિલ્ડ કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ એક પ્રેઝન્ટેશન, એ પણ એક ખૂબ અગત્યની વાત છે કે આપણે પ્રેઝન્ટેશન આપણે કેવું રીતનું રાખવું. તો એની અંદર મેં ખાસ જે મને ઇમ્પોર્ટન્ટ લાગે છે કે કેવું પ્રેઝન્ટેશન હોવું જોઈએ. તો દરેક પેજમાં છે ને 2 થી 3 ફકરા આવે ને એ પ્રયત્ન કરો. પછી એવું ન કરું કે અમુક ટાઈમે છોકરાઓ કેવું લખે કે આગળના પેજથી કન્ટિન્યુટી રહ્યું હોય તો અહીંયા સુધી લખશે અને પછી આટલો આખો પેજ છે ને એ એક ફકરો લખશે. તો આવું વાંચવાવાળાને નહીં મજા આવે. એટલે આપણે આવી ભૂલો ન કરીએ તો એ આપણે એનો પ્રયત્ન કરીશું. અને ત્યારબાદ ફકરામાં પણ એવું જોવાનું, એક ફકરામાં 3 થી 4 વાક્ય, અથવા તો જો તમારા નાના નાના વાક્યો થતા હોય તો 5 થી 6 તમે લખી શકો. પણ 1, 2 અને 3 આવી રીતના, અથવા તો ત્રીજાની તમે શરૂઆત કરશો અને આગળના પેજે તમે પૂરું કરશો, એવી રીતના 2 થી 2.5 પણ ફકરા આવી જાય એવી રીતે તમારું પ્રેઝન્ટેશન રાખશો તો કેવું કે એક રૂપાળું લાગશે એમ. ત્યારબાદ એસેની અંદર પ્રયત્ન કરવો કે તમારે બુલેટ પોઈન્ટ્સ હોય એની અંદર તમે એસે ના લખો, કારણ કે એસેનો અર્થ જ એ રીતનું થાય કે તો જે ફકરા છે એનામાં તમે લખશો તો વધારે સારું લાગશે. જ્યારે બુલેટ પોઈન્ટ્સમાં તમે લખશો તો એ પછી જીએસ જેવું લાગી જશે, અને એનામાં જે નિબંધની એક જે શૈલી જે છે, લેખન શૈલી, એ પણ દેખાશે નહીં. એટલે તમારો એસે છે એ જીએસ ન લાગે એના માટે તમારે ખાસ પ્રયત્ન એ કરવાનો કે બુલેટ પોઈન્ટ્સની અંદર તમે તમારો એસે ના લખો. અથવા અને બીજું પણ ખાસ જરૂરી કે મેપ્સ છે, ડાયાગ્રામ છે, ફ્લો ચાર્ટ છે, તો એનો ઉપયોગ તમે કરી શકો. અમુક જે સારી વસ્તુઓ જે છે એ દર્શાવવા માટે તમે એનો ઉપયોગ કરી શકો. જેમ કે 20 નંબરની એક્ઝામમાં એક હેલ્થ ઉપર હતો એસે, તો એની અંદર તમે વન હેલ્થ છે એ દર્શાવવા માટે તમે એક નાનો એવો સાઈડમાં તમે એવો અપ્રોચ દર્શાવી શકો કે આવી રીતે વન હેલ્થમાં જે પર્યાવરણને જે નેચર છે સાથે મનુષ્ય છે અને એવી રીતના રોગ, એવી રીતનો એક વન હેલ્થનો કંઈક કોન્સેપ્ટ છે એ દર્શાવવા માટે તમે ઉપયોગમાં લઈ શકો છો એને. પણ જે બહુ મોટા ડાયાગ્રામ દોરીને અહીંયા બધું આમ સમજાવશે, અને આપણે જેમ જીએસમાં કેવા ડાયાગ્રામ દોરીએ છીએ એવા બધા આપણે એસેની અંદર ટ્રાય કરીશું કે આપણે એનો ઉપયોગ મેક્સિમમ ટ્રાય કરવાનું કે ટાળવો એમ. બાકી
અમુક અલગ વ્યૂ પોઈન્ટ્સ પણ હોઈ શકે છે, બધાના પોતપોતાની રીતના હોય. પણ મને એવું લાગે છે કે એસે જે છે એની અંદર એક ભાષા એક વધારે ભાગ ભજવતી હોય છે. અને જ્યારે તમે આવા ફ્લો ચાર્ટ ને એવું બધું દોરો છો તો ક્યાંક વધારે જીએસ ઓરિએન્ટેડ લાગી જતું હોય છે. તો આપણે પ્રયત્ન આવો કરી શકીએ છીએ. ત્યારબાદ હાઇલાઇટ ખાસ કરો એમ. અમુક ટાઈમે છોકરાઓ શું કરે, લખી તો નાખે, બધું બહુ સારું લખે, પણ એની અંદર ક્યાંક અમુક વસ્તુ એટલા બધા પેપર ચેક કરવાના હોય તો એ તમે જો હાઇલાઇટ નહીં કર્યું, અંડરલાઇન નહીં કર્યું હોય તો એ એટલું બધું ધ્યાનથી જોશે નહીં. પરંતુ તમે હાઇલાઇટ કરી હશે તો એ અવશ્ય ત્યાં આવીને જે આખું પેજ છે, પેજમાં જે તમે હાઇલાઇટ કરી હશે 4 વસ્તુ, એને આવીને તમે એ જોશે કે હા ઓકે સારું છે, અહીંયા કંઈક વસ્તુ લખી છે, ઇમ્પોર્ટન્ટ છે એમ. એટલે ટ્રાય કરવાની કે જો તમારે એક પેજ છે, એક પેજમાં તમારું 5 થી 6 જગ્યાએ, એનાથી વધારે નહીં, તમે હાઇલાઇટ કરી શકો છો. અને તમે એવું કંઈક સારું એવું કોટ લખ્યું છે, એક્ઝામ્પલ લખ્યું છે, અથવા તો એનું ખાસ ધ્યાન દોરવા માટે તમે કોઈ કહેવત લખી હોય, અથવા તો રૂઢિપ્રયોગ ત્યાં લખ્યો હોય, કે અથવા તમારું જે પણ અમુક જે સારા એવા કીવર્ડ્સ આપણી પાસે હોય, કીવર્ડ્સ એવા લખ્યા હોય, તો એનું વધુ ધ્યાન ખેંચવા માટે તમે ત્યાં બોક્સ પણ ઉપયોગ કરી શકો છો. આવો બોક્સ દોરી દેવાનો. ફકરો હોય તો ફકરાની અંદર પણ આવી રીતે બોક્સ દોરી દો. જ્યારે તમે ફકરો પૂરી થયા બાદ જે તમે કોટ લખો તો કોટમાં પણ આવી રીતે સારું એવું બોક્સ તમે દોરી શકો છો. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો. બાકી જોડણીની ભૂલો ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખવું. અને તમે જે સબ હેડિંગ છે એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. એટલે આવી રીતે તમારું એક પ્રેઝન્ટેશન, આટલું વસ્તુ ધ્યાનમાં રાખશો તો તમારું પ્રેઝન્ટેશન સારું રહેશે. એક આઈડિયલી આપણે જોવા જઈએ તો તમારે આવી રીતના 3 ફકરા એક પેજમાં આપણે જોઈએ તો ખાસ આ પણ ધ્યાનમાં રાખવાનું કે જો તમારું અહીંયાથી ફકરો ચાલુ થયો છે તો બીજો ફકરો પણ સેમ એની સિક્વન્સમાં, ત્રીજો ફકરો પણ સેમ એની સિક્વન્સમાં હોય એ ધ્યાન રાખી. અહીંયા તમારો કોઈ કીવર્ડ્સ છે તો એને કીવર્ડ્સને હાઇલાઇટ કરો, અહીંયા કીવર્ડ્સ હોય તો ત્યાં હાઇલાઇટ કરો, અહીંયા હોય તો અહીંયા હાઇલાઇટ કરો. વચ્ચે તમે કોટ લખ્યો છે તો કોટને આવી રીતે ચોરસ બનાવીને લખો. અહીંયા ક્યાંક હાઇલાઇટ કરવા જેવું લાગતું તો લાઇન દોરો, અહીંયા અંડરલાઇન કરો. એટલે અંડરલાઇન અને બોક્સ કરવાનું પણ એક ખાસ એનું રીઝન રહેલું છે. એટલે આઈડિયલી આપણું પ્રેઝન્ટેશન આવું હોવું જોઈએ. અને જો જગ્યા રાખો છો તો 2 બાજુ સમાન અંતરે જ બીજી લાઇન એના નીચે જ આવે એ રીતે પ્રયત્ન કરવાનો. બાકી તમે ટચ કરીને લખતા હોય તો સંપૂર્ણપણે ટચ કરીને લખો, અને આ બાજુની સાઈડ પણ ટચ કરીને લખો તો સંપૂર્ણપણે ટચ કરો. અથવા તો જો જગ્યા રાખો છો તો બધી લાઇનમાં સમાન અંતર રહે એવી રીતે જ તમારે જગ્યા રાખવાની છે. તો આ પણ ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણું પ્રેઝન્ટેશનને આપણે કેવી રીતે એન્હાન્સ કરી શકીએ છીએ. કારણ કે આ બધી વસ્તુ એવી છે કે તમે બહુ ઝડપથી જો પ્રેક્ટિસમાં બાય ટુડેથી તમે આવી રીતે પ્રેક્ટિસ કરવાની, લખવાની શરૂ કરી દેશો પ્રેઝન્ટેશનને એક્ટિવલી ફોકસથી ધ્યાનમાં રાખીને, તો આ વસ્તુ તમને બહુ ઉપયોગી લાગશે. એટલે પ્રેઝન્ટેશન ઉપર આપણે આવી રીતના થોડુંક ધ્યાન રાખીશું. ત્યારબાદ ચોથી વસ્તુ છે કન્ટેન્ટ. તમારી પાસે કન્ટેન્ટ કેવું રહેલું છે, ને જે તમારી પાસે વિષય વસ્તુ છે એની અંદર તમે કેટલી તાર્કિક દલીલ, આર્ગ્યુમેન્ટ કેવી રીતે આપી શકો છો, એને મલ્ટી ડાયમેન્શનલી કેવી રીતે સમજાવી શકો છો, એના રીઝન છે, એની ઇફેક્ટ છે, એને તમે કેવી રીતે સમજાવી શકો છો, એના જે ચેલેન્જીસ છે, એનું વે ફોરવર્ડ છે એ તમે કેવી રીતે આપો છો, એ તમારે ખાસ શીખવાનું છે, સમજાવવાનું છે. એટલે આપણે આ વિષય વસ્તુમાં જોઈશું તો અમુક વસ્તુઓ જે ડાયમેન્શન છે એ હું આપવાનો પ્રયત્ન કરું છું કે તમારે જ્યારે પણ તમે તમારું જે કન્ટેન્ટ છે એને વિચારતા હો, બ્રેઇન સ્ટોર્મિંગ કરતા હો તો આ ડાયમેન્શનમાં તમે એક્ઝામ્પલ માટે વિચારી શકો છો. જેમ કે સમયકાળના આયામોમાં કંઈક ભૂતકાળથી તમે દર્શાવી શકો છો, વર્તમાન કાળથી અને ભવિષ્યકાળથી તમારી વાત રજૂ કરી શકો છો. તો એક સમયકાળનું એક ડાયમેન્શન થયું. ત્યારબાદ તમે કોઈ પણ અસર દર્શાવવાની હોય, જીએસનું કોઈ કેવી રીતના એના ઓરિએન્ટેડ હોય, અસરો દર્શાવવાની હોય તો તમે ત્યાં સ્ટેક હોલ્ડર અપ્રોચ લાવી શકો છો કે તમે દરેક જે સ્ટેક હોલ્ડર છે એને શું ઇફેક્ટ થશે એ તમે વિચારી શકો છો. એટલે એની અંદર ઘણા બધા લઈ શકે. એલજીબીટીક્યુ છે, વૃદ્ધ લોકો છે, બાળકો છે, મહિલાઓ છે, આદિવાસી છે, ગરીબ છે, વ્યસની છે, આ બધા એક અલગ અલગ હિતધારકો છે. તો આવા કોઈ પણ અન્ય બીજા પણ તમે હિતધારકોને લઈ અને વિચારી શકો છો. ત્યારબાદ જીવનના વિવિધ સ્તરો છે, જેમ કે વ્યક્તિગત રીતે શું વિચારી શકાય કે વ્યક્તિગત રીતે એમને પ્રદર્શન કર્યું હોય
ત્યારબાદ પરિવાર અથવા તો કાર્યસ્થળને આધારે લઈ શકીએ, સમાજ અથવા સમુદાયને આધારે આપણે વિચારી શકીએ, પ્રદેશ અથવા રાજ્યના આધારે વિચારી શકીએ, રાષ્ટ્રના આધારે વિચારી શકીએ, વિશ્વના આધારે આપણે વિચારી શકીએ છીએ. તો એક આવી રીતે પણ તમારા જે જ્યારે પણ બ્રેઇન સ્ટોર્મિંગ કરો ત્યારે એક આ ડાયમેન્શન પણ વિચારી શકો છો. ત્યારબાદ એક ખાસ એવો આ એક પેસ્ટલ જે આજકાલ બધાને આવડતો હોય છે, પોલિટિકલ છે, કે તમે કોઈ પણ વસ્તુ વિચારો તો રાજકીય રીતે શું હોઈ શકે, આર્થિક રીતે, પર્યાવરણ રીતે, સામાજિક રીતે, તકનીકી રીતે, વહીવટી રીતે, કાયદાકીય રીતે, નૈતિક રીતે, મનોવૈજ્ઞાનિક રીતે અને ઐતિહાસિક રીતે એના જે પણ જ્યાં પણ સેટ થઈ શકે તો તમે તમારી આવી રીતે પણ એક જે થિંકિંગ છે એક ડાયમેન્શનમાં વિચારવાની આ તમે ત્યાં યુઝ કરી શકો છો. ત્યારબાદ એક મહત્ત્વનું છે કે તમે કોઈ ક્ષેત્ર લઈ લો એમ, અને એના માટે તમારો જે સામાન્ય અભ્યાસનો સિલેબસ છે ને એ ખૂબ ઉપયોગી થશે. કોઈ પણ વસ્તુ તમને સમજાવી છે, કયા પર્સપેક્ટિવથી સમજાવી છે, તો તમારો જે સિલેબસ છે ત્યાં હિસ્ટ્રીથી લઈને તમે આમ ધીમે ધીમે જુઓ તો હિસ્ટ્રીની અંદરના જે એંગલ્સ હોય એના આધારે વિચારો, આર્ટ એન્ડ કલ્ચરના એંગલથી વિચારો, જિયોગ્રાફીના એંગલથી વિચારો કે અહીંયા શું સેટ થશે, પોલિટિકલ એંગલથી વિચારો, ત્યારબાદ પબેડના એંગલથી વિચારો, સોસાયટીના એંગલથી વિચારો, ઇથિકલ એંગલ વિચારો, ઇકોનોમિકલ રીતે જે ટૉપિક હોય આપણા વ્યાપાર, રમતગમત, ધર્મ, પ્રશાસન, ન્યાયતંત્ર, આવા જે ક્ષેત્ર આધારિત છે, ક્ષેત્ર આધારિત તમે થોડુંક વિચારશો તો તમને ક્યાંક ને ક્યાંક એ વસ્તુ તમે ડાયમેન્શનમાં તમે વિચારને ખોલી શકશો. તો એક આ પણ વસ્તુ કરવા જેવી છે. ત્યારબાદ અમુક જે દર્શન જે છે જે આપણે ક્યાંક ને ક્યાંક અવારનવાર વાંચવામાં આવતા હોય, જીએસમાં કોઈ અન્ય સાહિત્ય વાંચો એની અંદર આવતા હોય, ન્યૂઝપેપરમાં આવતા હોય, તો આને પણ ક્યાંક ને ક્યાંક યાદ રાખી અને ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે ગાંધીવાદી વિચાર છે, માર્ક્સવાદી વિચાર છે, સામ્યવાદ છે, પૂંજીવાદ છે એટલે મૂડીવાદ છે, સમાજવાદ છે, ઉદારવાદ છે, અસ્તિત્વવાદ છે, માનવવાદ છે, ઉપયોગિતાવાદ છે, આ બધા જે વાદ છે, વિવિધ દર્શન છે, એના વિશે થોડી ઘણી બેઝિક કોઈ પણ માહિતી લઈ અને અત્યારે જે ફિલોસોફિકલ એસે આવી રહ્યા છે એનામાં તો આ વસ્તુ થોડી ઘણી જાણતા હો, એના અમુક જે થિંકર્સ છે એ થિંકર્સ વિશે તમે માહિતી મેળવી લો તો તમને ક્યાંક ને ક્યાંક કોટ કરવા માટે મદદરૂપ થતું હોય. તો એક આ દર્શનમાં તમે તમારો એક મલ્ટિપલ જે ડાયમેન્શન છે એ તમે વિચારી શકો છો. ત્યારબાદ અન્ય ઉપયોગી માહિતી છે કે તમારું જે કન્ટેન્ટ છે એ બિલ્ડ કરવા માટે આપણે શું કરી શકીએ. તો અમુક આવા જે લીડર્સ છે એના અમુક જે સિદ્ધાંતો છે એ મગજમાં રાખો કે મહાત્મા ગાંધી છે તો અહિંસા, સત્ય, ટ્રસ્ટીશીપ સિદ્ધાંત, સત્યાગ્રહ છે, સર્વોદય છે, એના માટે જાણીતા છે. તો આ બધી વસ્તુ આપણા મગજમાં રહેવી જોઈએ જ્યારે આપણે વિચારીએ ત્યારે. જવાહરલાલ નહેરુ છે તો નહેરુમાં સમાજવાદ છે, પંથનિરપેક્ષતા છે, લોકતંત્ર છે, એ આપણે વિચારી શકીએ છીએ. ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોર છે તો ત્યાં માનવવાદ આવે, રાષ્ટ્રવાદ આવે, પુનર્જાગરણ આવે, આધુનિકતાવાદ આવે. તો આ બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે તો સામાજિક ન્યાય, અફર્મેટિવ જે એમના એક્શન્સ લેવાની એક આખી પ્રોસેસ હતી, માનવાધિકાર, માનવના અધિકાર માટે એમની જે લડત છે એનામાં એમનું કન્ટ્રીબ્યુશન એ આપણે મગજમાં રાખી શકીએ. ક્યાંક કન્ટેન્ટ લખવું હોય તો આ વસ્તુ આપણે કામ લાગે. અને સ્વામી વિવેકાનંદ છે તો એની આધ્યાત્મિકતા, સહિષ્ણુતા, એનો જે નિયો વેદાંત સિદ્ધાંત છે તો એ આપણે મગજમાં રાખી શકીએ. એટલે આવી રીતે તમારું જે કન્ટેન્ટ છે એ બિલ્ડ કરવા માટે આવી વસ્તુઓ તમે થોડી ઘણી મગજમાં રાખશો તો જ્યારે તમે એસે લખશો તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક બહાર આવશે. એટલે આ ખાસ આપણે જોવાનું છે. ત્યારબાદ અમુક સામે આપણે જે ચેલેન્જીસ છે ભારતની સામે એ પણ આપણે થોડાક જોઈ લઈએ કે ક્યાંક કન્ટેન્ટ માટે આપણે ઉપયોગી થઈ શકે. કે જાતિવાદ છે ભારતની અંદર, ક્ષેત્રવાદ છે, ભાષાવાદ છે, સાંપ્રદાયિકતા, સંગઠિત અપરાધ છે, ગરીબીની સમસ્યા છે, આબોહવા પરિવર્તનની સમસ્યા છે, અસમાનતા છે, નક્સલવાદ છે, ઉગ્રવાદ છે, ચરમપંથી માહોલ છે, આતંકવાદ છે. આવી સમસ્યાઓ પણ આપણા મગજમાં હોય તો ક્યાંક ને ક્યાંક વિચારવામાં મદદરૂપ થાય. ત્યારબાદ આપણા જે કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ છે, આપણી જે મોરાલિટી છે એના પણ આપણે કન્ટેન્ટ માટે ઉપયોગ થઈ શકે. આપણું જે પ્રિએમ્બલ છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, આપણા DPSP ખાસ છે. તો આ બધી વસ્તુનો એક જે બેઝ છે આપણા
વેલ્યુઝ એ આપણને એસેમાં ક્યાંક ને ક્યાંક હાઇલાઇટ કરવા માટે, ક્યાંક ન્યાય દર્શાવવા, સ્વતંત્રતાને કોટ કરવા, અથવા તો આપણા જે અહિંસાનો જે સિદ્ધાંત છે એને દર્શાવવા, આપણી જે ધર્મનિરપેક્ષતા છે એ દર્શાવવા, એના કોઈ પણ રિલેટેડ જે એસે આવે તો આનામાંથી આપણે એક જે બેઝ બનાવવા માટે આપણે જે વસ્તુઓ છે એને ડાયમેન્શનમાં વિચારવા માટે મદદરૂપ થઈ શકે છે. ત્યારબાદ જે સાર્વભૌમિક મૂલ્ય છે, સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, અહિંસા, સમાનતા, સહિષ્ણુતા, ધર્મનિરપેક્ષતા, સમાજવાદ, અખંડતા, આ બધી વસ્તુઓ પણ યાદ રાખીએ તો ક્યાંક ને ક્યાંક આપણે કોટ કરી શકીએ. તો એક આપણે કન્ટેન્ટમાં બધી વસ્તુઓ જોઈ લીધી કે કન્ટેન્ટનો મુખ્ય અહીંયા ઉદ્દેશ્ય એ જ હતો કે અત્યારે આપણે કહીએ કે ભાઈ મલ્ટિપલ ડાયમેન્શનમાં વિચારવાનું, પણ એ ડાયમેન્શન ખોલવા કઈ રીતે? કારણ કે એકને એક થોડાક ટાઈમમાં તો બધા મલ્ટિપલ રીતે તમે વિચારવા નહીં માંડો, તો એના માટે આપણે શું વસ્તુઓ ધ્યાનમાં રાખી શકીએ? તો આ બધી આપણે ઉપર જે ચર્ચા કરી, બંધારણીય મૂલ્યો છે, સાર્વભૌમિક મૂલ્યો છે, આપણા પડકારો આપણી સામે હોવા જોઈએ, આવા જે મેઇન લીડર્સ છે એમના જે ફિલોસોફી છે એ ફિલોસોફીનો આપણી પાસે બેઝ હોવો જોઈએ, એક વિવિધ દર્શનો જે છે એ વિવિધ દર્શન હોવા જોઈએ આપણે યાદ. પછી આપણો જે CS નો સિલેબસ છે એના સાથે આપણે લિંક કરીને ડાયમેન્શનમાં વિચારી શકીએ. પેસ્ટલ અપ્રોચ તો છે જ, બાકી આવી રીતે વ્યક્તિગત પરિવારની દ્રષ્ટિએ એ વિચારી શકીએ, સ્ટેક હોલ્ડર અપ્રોચ આપણે વિચારી શકીએ, અને સમયની કાળની દ્રષ્ટિએ ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યમાં શું હોઈ શકે. તો આવી રીતે પણ આપણે જે કન્ટેન્ટ છે એને બિલ્ડ કરવા માટે ઉપયોગી થશે. આ વસ્તુઓનો એક બેઝ લઈને એની અંદર સારા સારા એવા એક્ઝામ્પલ્સ અને અથવા એક્ઝામ્પલમાં પણ આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણું જે વેલ્યુ એડિશનવાળો પાર્ટ છે તો એના ઉપર ચર્ચા કરીએ કે આગળ જો કે જે આપણે એસેમાં ફોર્મેટિંગને બધું કરી લીધા, એના પછી એને જે સજાવવાનો જે ભૂમિકા ભજવશે તો એ જે વેલ્યુ એડિશનવાળો જે પાર્ટ છે એને સજાવવાની ભૂમિકા બનાવશે. તો એના માટે આપણે શું ધ્યાનમાં રાખીશું અને ક્યાંથી કેવી વસ્તુઓ લઈશું એના પર ચર્ચા કરીએ. આ બધી તો આપણે જાણકારી છે જ કે વેલ્યુ એડિશનમાં શું વસ્તુ આપણે જોઈશું. બંધારણીય મૂલ્યો છે, અનુચ્છેદ છે, અહેવાલોમાંથી આપણે મળી શકે છે, આંકડાઓ તૈયાર કરવા, મહાનુભાવોનું જે મંતવ્ય હોય એ વિચારવું, કેસ સ્ટડી વિચારવી, સરકારી યોજનાઓ વિશે વાત કરવી, જે SDGના ગોલ્સ છે એના વિશે વાત કરવી, સમિતિની ભલામણ આપણે યાદ રાખી શકીએ, જે સ્થાનિક આપણી પાસે ઉદાહરણો હોય એ કલેક્ટ કરી શકીએ, અને આવી રીતે આપણે એક વેલ્યુ એડિશન કરી શકીએ છીએ. તો વેલ્યુ એડિશનની અંદર મને જે થોડુંક જે લાગે છે સંસ્કૃતના શ્લોકને એવું હું તમને આપી રહી છું. તો એના માટે જે શિક્ષણ છે તો શિક્ષણની અંદર, કારણ કે આપણે એનામાં પણ જે તમે કોટ કે ભેગા કરો તો એની અંદર પણ તમે થોડુંક કહેવાય કે વેરાયટીની અંદર એકાધિક વસ્તુ તમે ગુજરાતીની યાદ રાખી શકો, એકાધિક તમે હિન્દી અથવા તો ઇંગ્લિશ એ વસ્તુ યાદ રાખી શકો, અને એકાધિક તમે જો સંસ્કૃતના યાદ રાખી શકો તો તમારે કહેવાય કે થોડી ઘણી વેરાયટી આવી જાય. તો આવી રીતે સંસ્કૃતના મેં અમુક આપવાના પ્રયત્નો કર્યા છે. શિક્ષણ છે તો શિક્ષણની અંદર સા વિદ્યાયા વિમુક્તએ છે. સ્વાસ્થ્યની અંદર તમે આ યાદ રાખી શકો છો કે આરોગ્યમ પરમ ભાગ્યમ સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ, આ એક વસ્તુ છે. ત્યારબાદ પાણીના રિલેટેડ કંઈક હોય તો પાનીયમ પરમ લોકી જીવાનામ જીવનમ સમૃદ્ધમ, આ કંઈક યુઝ કરી શકાય. સ્ત્રી હોય તો યત્ર નારેસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, આ કરી શકાય. વિજ્ઞાનને રિલેટેડ કંઈક હોય તો બલસ્થમૂલમ વિજ્ઞાનમ કરી શકીએ છીએ. અથવા તો ફિલોસોફિકલની અંદર ક્યાંક યુઝ કરવા જેવું હોય તો કન્ક્લુઝનમાં બહુ બધા યુઝ કરતા હોય છે આને. ઓમ અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોમાં અમૃતમ ગમય, તો આવી રીતનું એક આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ પૃથ્વીના રિલેટેડ કંઈ આપણે લખવું હોય, પર્યાવરણના રિલેટેડ તો માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વ્યા, આ કરી શકીએ છીએ. જે ન્યાયપાલિકા છે તો યતો ધર્મ તતો જય, આ પણ યાદ રાખી શકીએ. આત્મજાગૃતિ કે આત્મદીપ ભવ, આ યાદ રાખી શકીએ. કાર્ય કરવા માટે સતત મહેનત કરવા માટે આપણે આ યાદ રાખી શકીએ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એનું જ સંસ્કૃત વર્ઝન છે કે ઉત્યપઠિત જાગૃતિ પ્રાપ્તિ વરિણ બોધતે, કે ઉઠો જાગો અને જ્યાં સુધી પ્રાપ્ત ન કરો ત્યાં સુધી મંડ્યા રહો, તો એક આ યાદ રાખી શકીએ. પછી હેપીનેસ માટે કંઈક હોય તો સત્યાનંદ અંતરતઃ વિદ્યતે, કે
કે જે આ સાચો આનંદ છે એ અંદર જ ખીલે છે, એમ રહે છે, તો આપણે યાદ રાખી શકીએ. અને જન્મભૂમિ છે તો જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, તો એક આ વસ્તુ પણ યાદ રાખી શકીએ છીએ. તો આવા આપણે સંસ્કૃતના શ્લોકો યાદ રાખી શકીએ છીએ. ત્યારબાદ ડેટા છે, તો ડેટા આપણે જે વિષયની માંગ છે એને સરસ રીતે જસ્ટિફાઈ કરવા માટે આપણે ડેટા છે એને આપણે તૈયાર કરી શકીએ છીએ. એ જે આપણે જીએસની થીમ આધારે જોઈ હતી એના આધારે આપણે ડેટાનો ઉપયોગ કરીએ, એવા જ આપણે કોટ આપણે તૈયારી કરીએ. જે આપણે કન્ક્લુઝનમાં કે ઉપયોગમાં લેવા હોય તો તમે કરી શકો છો. અહીંયા 22% અદાલત મહિલા માટે વોશરૂમ નથી, આવી રીતના જે ડેટા હોય તો તમે જસ્ટિફાઈ કરી શકો. બાકી પ્રેઝન્ટેશનમાં કહું તો જ્યાં લાગે ઇમ્પોર્ટન્ટ ત્યાં હાઇલાઇટ કરવાનું, ત્યારબાદ એની અંદર ક્યાંક લાગે તો તમે નીચે આવી રીતે પણ દર્શાવી શકો છો. જે તમારી પાસે કોટ જેવું હોય તો ત્યાં તમે બોક્સ દોરીને પણ કોટ દર્શાવી શકો છો. આવી રીતે વસ્તુનું તમે થોડું ઘણું ધ્યાન રાખી શકો છો. ત્યારબાદ વેલ્યુ એડિશન માટે તમે એક બુક્સના નામ પણ યાદ રાખી શકો છો. એની અંદર ખાસ કરીને જે કોઈ પણ વસ્તુ એવી હોય કે અમુક જેને તમે ગમે તે રીતે અલગ અલગ રીતે વાપરી શકો, તેના માટે તમે આને યુઝ કરી શકો છો. એમાં અમુક જે બુક્સ મને લાગે છે, જેમ કે આ ગરીબી, બેરોજગારી, અસમાનતા, સ્થળાંતર ઉપરની એક બુક છે કે એવરીબડી લવ્સ અ ગુડ રોડ, પી સાઇન હાથે લખેલી છે, તો આને તમે અલગ અલગ રીતે લખી શકો છો. ત્યારબાદ વિદેશ નીતિ છે, અથવા તો રાષ્ટ્રહિત છે, અથવા તો રાષ્ટ્રને અંદર કોઈના પણ વિશે લખવું હોય તો એસ જયશંકરની જે વાય ભારત મેટર્સ છે, રાષ્ટ્રીયતા ઉપર કંઈ લખવું હોય તો એના માટે આપણે આ યાદ રાખી શકીએ છીએ અને એનો આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ આપણે યાદ રાખી શકીએ. ત્યારબાદ પર્યાવરણ ઉપરનું કોઈ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, પર્યાવરણ છે, એવા કંઈ પણ ટૉપિક ઉપર લખવું હોય તો આ બુક છે કે ગ્રીન વોર્સ ડિસ્પેચીસ ફ્રોમ અ વેનિશિંગ વર્લ્ડ, બહરદત્તની બુક છે, તો આને પણ આપણે યાદ રાખી શકીએ છીએ. ત્યારબાદ મહિલાઓ માટેની એક પુસ્તક છે ધ સેકન્ડ સેક્સ, જે સિમોન ડી બુઅરની બુક છે. તો મહિલાઓ રિલેટેડ કોઈ પણ એસે આવી જાય તો એને તમે આ જે બુક છે તમે ત્યાં કોટ કરી શકો છો. હેલ્થ રિલેટેડ કોઈ પણ આગળ પાછળ કોઈ પણ ટૉપિક ઉપર આવે બુક તો એને તમે આ જે ધ સાત્વિક રિવોલ્યુશન પુસ્તક છે, જે હર્ષવર્ધન સરાફની પુસ્તક છે, તો આને તમે કોટ કરી શકો છો, લખી શકો છો. ક્યાંક આના રિલેટેડ તમે તમારા ઇન્ટ્રોડક્શનને ફ્રેમ કરી શકો છો, અથવા તો ક્યાંય પણ તમને કામ આવી શકશે. ભારતની સંસ્કૃતિ ઉપર કે કંઈક આવે લખવાનું, ક્યાંય પણ આ પુસ્તકો પાછી એમ નહીં કે આના રિલેટેડ હોય તો જ કામ લાગે, પણ જ્યાં તમે કોઈ મહિલાનું એંગલ ખોલો છો કન્ટેન્ટની અંદર અને ત્યાં તમારા પોઈન્ટને જસ્ટિફાઈ કરવું હોય તો તમે આ બુકનું મેન્શન કરી શકો કે સિમોન ડી બુઅર નું પુસ્તક ધ સેકન્ડ સેક્સની અંદર ખાલી જગ્યા, પછી ભલે વાત તમારી જ હોય, તમારો જ પોઈન્ટ ઓફ વ્યૂ હોય, આપણે ખાલી મહત્ત્વનું શું છે કે આ બુક મેન્શન થવી જોઈએ. એટલે ક્યાંય પણ તમે ભલે મહિલા ઉપર એસે નથી પણ તમારા કન્ટેન્ટની અંદર ક્યાંક મહિલા આવેલું છે અને મહિલાની કોઈ વાત રજૂ કરવી છે તો ભલે ને તમારી વાત હોય પણ તમારે ખાલી બુક મેન્શન કરી દેવાની કે સિમોન ડી બુઅરને ધ સેકન્ડ સેક્સની અંદર આ વાત એમને આવી રીતે કરેલી હતી. કારણ કે કોઈ એટલું નવરું નહીં હોય કે એની અંદર આ બુક ખોલીને જોશે કે ભાઈ આના રિલેટેડ એમને કંઈ વાત કરી છે કે નહીં. હા, પણ એવું થઈ શકે કે ભાઈ તમે સાત્વિક રિવોલ્યુશન લખો છો અને એની અંદર પછી વાત મહિલાની કરો કે ધ સાત્વિક રિવોલ્યુશનની અંદર મહિલાઓ માટે આ વસ્તુ કીધેલી હતી, જે મને જે એટલું યોગ્ય નથી કે સારું છે કે વોટેવર તમારું વ્યૂ પોઈન્ટ તમે લખો. પણ આવી બ્લન્ડર ના થાય એનું ધ્યાન રાખીશું. એટલે થોડા ઘણા પણ જે ગપ્પા આપણે મારવાના હોય તો એને પણ બહુ કેરફુલી આપણે ટ્રાય કરીશું કે આપણે આપણું પોઈન્ટ ઓફ વ્યૂ એવી રીતે રજૂ કરીએ. તેવી રીતે ભારતની જે સંસ્કૃતિ છે તો એની અંદર પણ જે સંજીવ સાન્યાલની છે ધ લેન્ડ ઓફ ધ 7 રિવર્સ, તો એનો પણ આપણે ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરી શકીએ કે એની આપણી ભારતની સંસ્કૃતિ કેટલી બધી વિશાળ છે, વિવિધતામાં એકતા આવેલી છે, ધર્મનિરપેક્ષતા છે, જે ભાઈચારાની વાત છે. આવા ઘણી બધી આપણી ભારતની સંસ્કૃતિના ડાયમેન્શનો છે અને એનામાંથી કોઈ પણ વસ્તુ તમે દર્શાવતા હો, સ્વતંત્રતાને લઈને હોય કે કંઈ પણ ન્યાયને લઈને, તો ત્યાં તમે
આવી પુસ્તક મેન્શન કરી શકો કે જેમાં ભારતની ન્યાય પ્રણાલીને લઈને અથવા તો ભારતની સ્વતંત્રતા, ભારતના ભાઈચારાને લઈને સંજીવ સાન્યાલે આ વાત રજૂ કરી છે, અથવા તો તમારો જે પણ પોઈન્ટ હોય તમે એવી રીતે જસ્ટિફાઈ કરી શકો છો. એટલે આ વસ્તુ આની અંદર ખાસ તમને ઉપયોગી થશે. આવી રીતે તમે આ બુકની સિવાયની પણ તમે અન્ય જે પણ સાહિત્યિક વાંચન કરેલું હોય એની તમે મેન્શન કરી અને તમારો આવી રીતનો પણ એક બેઝ બનાવી શકો છો. ત્યારબાદ આપણે આવી રીતના એક જે એસેના જે 5 પિલર્સ છે એનો એક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો કે જેની અંદર સૌથી પહેલાં આપણે એક બોડી જે સ્ટ્રક્ચરિંગ જોયું કે એસેનું સ્ટ્રક્ચરિંગમાં ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન કેટલા મહત્ત્વપૂર્ણ હોય છે. અને હવે આપણે એનું જ્યારે લેક્ચર લઈશું તો એની અંદર ઇન્ટ્રો વિશે વાત કરીશું, બોડીનો એક અલગ લેક્ચર લઈશું, કન્ક્લુઝનનો એક અલગ લેક્ચર લઈશું. ત્યારબાદ બીજું સૌથી મહત્ત્વપૂર્ણ જે એક ભાગ છે ઇન્ટરપ્રિટેશન, તમે કેવી રીતે એસેને ઇન્ટરપ્રિટેટ કરો છો એના વિશે આપણે ખાસ વાત કરી. ત્યારબાદ આપણે જે એસેની અંદર ભાષા શૈલી અથવા તો જે લેખન શૈલી છે એના વિશે વાત કરી, જેની અંદર આપણે ભાષા, પ્રેઝન્ટેશન એ બધું ખાસ સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ અગત્યની જે વસ્તુ છે કે વિષય વસ્તુ, કન્ટેન્ટને આપણે કેવી રીતે ડેવલપ કરીશું, તો એના માટે આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ કે મલ્ટિપલ ડાયમેન્શનમાં વિચારવા માટે આપણે કેવી રીતે વિચારી શકીએ, વ્યક્તિગત, સામાજિક અથવા રાષ્ટ્રીય રીતે કેવી રીતે જઈ શકાય છે, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળના એંગલથી વિચારી શકાય, સ્ટેક હોલ્ડરને એપ્રોચથી વિચારી શકાય. અને ત્યારબાદ જે વેલ્યુ એડિશનવાળો પાર્ટ આવ્યો. આમ તો બધું તમને ડેટા અને કોટ ને બધું મળી જશે, પરંતુ જે સંસ્કૃત શ્લોકો જે છે અથવા તો આ જે નવું થોડુંક બુકવાળું જે છે એ પણ તમે તમારામાં એડ કરી શકો છો. આ તમારી જે મેં 7 થી 8 બુકો આપી એ તમે એક બેઝ બનાવી અને એની અંદર તમે એડ કરી શકો. એટલે આવી રીતના તમારા એક જે 5 પિલર્સ છે એસેના એ આવી રીતે ડેવલપ કરવાના છે. તો હવે એક જે એસે રાઇટિંગમાં ખાસ મહત્ત્વપૂર્ણ, જ્યારે તમારું એસેનું પેપર ચાલતું હોય ત્યારે તમે કેવી રીતે ટાઈમ મેનેજ કરશો, આખા પેપરને તમે કેવી રીતે ડિવાઈડ કરશો એના વિશે ચર્ચા કરીએ. તો એક નિબંધ જે છે એની 250 માર્ક્સનો પેપર છે અને 2 નિબંધ અત્યારે લખવાના છે. એટલે ટોટલ આપણી પાસે 180 મિનિટ છે આપણે, અને એક નિબંધ જે છે એને 90 મિનિટ લાગે છે. અને જે શરૂઆતની જે 5 મિનિટ છે એને આપણે જે આખી 90 મિનિટ છે એને હવે આપણે બ્રેકડાઉન કરવાની છે. હવે કેવી રીતે એને બ્રેક કરીશું, તો જે શરૂઆતની 5 મિનિટ છે એ આપણે નિબંધની પસંદગી કરીશું, અને એ પણ કાલ જે લેક્ચર આપણે લીધેલો લાઈવ એની અંદર સમજાવેલું કે કેવી રીતે આપણે એસેને સિલેક્ટ કરીશું. એ ડાયમેન્શનમાં વિચારી અને ખાસ એસેની પસંદગી કરવી મહત્ત્વપૂર્ણ બની જાય છે કે તમે કેવા એસેને પસંદ કરો છો. આથી આપણે એક ખાસ આપણે નિબંધની પસંદગી ઉપર 5 મિનિટ જેટલો સમય આપીશું. ત્યારબાદની જે 20 મિનિટ લાગે તો જે શરૂઆતમાં હશે એમને વધારે સમય જોઈશે, બાકી 15 થી જે 20 મિનિટનો સમયગાળો છે એ તમારે ખાસ બ્રેઇનસ્ટોર્મ કરવાનું છે. એટલે ખાસ જે આગળની જે નેક્સ્ટ મિનિટ છે એને બ્રેઇનસ્ટોર્મિંગ ઉપર કરીશું, જેથી જે એસેનું જે સ્ટ્રક્ચરિંગ છે, એસેનો જે ફ્લો છે એ સારી રીતે આપણે લઈ જઈ શકીએ. તો આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અને ત્યારબાદનો જે 1 કલાક છે એને આપણે સંપૂર્ણ 1 કલાકની અંદર નિબંધ લખીશું, અને અંતની જે 5 મિનિટ છે એને હાઇલાઇટ કરીશું, જોઈશું કે ક્યાંક કંઈ એવી મિસ્ટેક નથી થઈ ગઈ ને, ક્યાંક એવું લાગશે તો બોક્સ બનાવીશું, ક્યાંક એવું લાગશે તો સીધી લાઈન કરીશું, આવી લાઈન કરીશું. તમને જ્યાં પણ એવું લાગે તો આવી રીતનું એક ફ્રેમ કરી અને પછી નેક્સ્ટ જે એસે હશે એની અંદર આપણે જઈશું. હવે બ્રેઇનસ્ટોર્મિંગ કરવું એટલે પણ વધારે મહત્ત્વનું બની ગયું છે કે પહેલાં તો 3 એસે લખવાના આવતા, એટલે ટાઈમની બહુ શોર્ટેજ રહેતી. એટલે એક સમય છે ને ઘણા લોકો બ્રેઇનસ્ટોર્મ ન કરતા ને તો ચાલે, કારણ કે એ વખતે એટલો બધો સમય હતો નહીં, ડાયરેક્ટ જ તમારે સીધું લખવા લાગી જવું પડતું હતું. આથી હવે જ્યારે આપણી પાસે સમય છે, કારણ કે હવે એ 3 એસે 3 કલાકમાં, એટલે આપણે એ વખતે ખાલી 1 કલાક જ રહેતો હતો, અને હવે જ્યારે 2 જ એસે છે તો આપણી પાસે 1.5 કલાક જેટલો સમય મળે છે, તો આપણે એને ઇફેક્ટિવલી યુઝ કરવાનો પ્રયત્ન કરીશું. તો આ એક ખાસ આપણે ધ્યાનમાં રાખીશું કે આપણે આપણો જે 1.5 કલાકનો સમય છે, 90 મિનિટ છે, અને આપણે કેવી રીતે ડિવાઈડ કરીશું. તો એક આપણું આ એસેનું ટાઈમ મેનેજમેન્ટ થઈ ગયું. અને હવે આગળ એક કોમન
નિબંધ લખવામાં શું મિસ્ટેક થતી હોય છે. આમ તો આપણી જે ચર્ચા છે એની અંદર આપણે કાલ લાઈવમાં પણ વાત થઈ હતી અને આજના લેક્ચરમાં પણ ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થયેલો જ છે. પણ એક વખત જોઈ લઈએ કે આપણામાં આવી ભૂલ ના થવી જોઈએ. એક તો છે પેસ્ટલનો રેન્ડમ અને અયોગ્ય ઉપયોગ. ઘણી વખતે એવું હોય કે લોકોને ખબર જ ના પડે કે પેસ્ટલને કેવી રીતે યુઝ કરવું. જસ્ટિફાઈ એ લોકો પોતાનું જે એનાલિસિસ છે એને જ પેસ્ટલની રીતે દર્શાવે છે કે રાજકીય રીતે ઉદાહરણ આ છે, પણ આપણે એ ભૂલ નથી કરવાની. આપણે પોતાનું એક એનાલિસિસ આપવાનું છે. એને જસ્ટિફાઈ કરવા માટે રાજકીય રીતે તમારી પાસે ઉદાહરણ હોય બંધારણમાંથી તો બંધારણમાંથી કે એને પૂરું પાડવાનું છે, પરંતુ પહેલાં તમારું વ્યૂ પોઈન્ટ આપવાનું છે ને એને એવી રીતે જસ્ટિફાઈ કરવાનું છે. ત્યાં પેસ્ટલ તમારે વાપરવાનો છે. એટલે પેસ્ટલનો અયોગ્ય ઉપયોગ, રેન્ડમ ઉપયોગ ના થાય એને આપણે ઉપયોગ યાદ રાખીશું. ત્યારબાદ આ એક માઇક્રો અને મેક્રો ફ્રેમવર્ક છે. એને ખાલી ઓવરવ્યૂ આપણે લઈએ તો એક તો તમારી પાસે તમે શું લખવાના છો એ છે કે આ 5 પોઈન્ટ છે એને હું બોડી પાર્ટમાં લખીશ કે પહેલાં આના ઉપર ચર્ચા કરીશું, બીજી આના ઉપર, ત્રીજી આના ઉપર. હવે જે પહેલો પાર્ટ જે છે એ પહેલા પાર્ટને તમે કેવી રીતે ડિવાઈડ કરશો, એનામાં પણ 4 તમારા વ્યૂ પોઈન્ટ આપશો. એ તમારું જે ફ્રેમવર્ક છે એને આવી રીતે બધા ફ્રેમવર્ક અલગ અલગ થશે. એટલે એનો એક તમે જે 5માં ડિવાઈડ કર્યું એ ફ્રેમવર્ક અને એ જે એક અલગ અલગ ફ્રેમવર્ક છે એને તમે અલગ અલગ રીતે લખશો ને એક તૈયાર કરશો. તો એ માઇક્રો અને મેક્રો ફ્રેમવર્ક આ રીતે તૈયાર થતું હોય છે. એટલે છોકરાઓ ઘણી વખત આના ઉપર એટલું ધ્યાન નથી આપતા અને આવી રીતે ડાયમેન્શનમાં નથી વિચારતા. તો એક આ પણ વસ્તુ છે. આપણે એને જે આપણો બોડીનો જે લેક્ચર લઈશું એની અંદર સારી રીતે આને સમજીશું. ત્યારબાદ જે નિબંધની જે માંગ છે એને ન સમજવી એ સૌથી મોટું બ્લન્ડર થઈ જતું હોય છે. ક્યારેક પછી બાઇનરી નિબંધ લખી દેતા હોઈએ છીએ આપણે, જે આપણો વ્યૂ પોઈન્ટ છે એ દર્શાવવાનો હોય તે નથી દર્શાવતા. હવે અહીંયા જેમ કે હોય કે સોશિયલ મીડિયા આશીર્વાદ કે અભિશાપ, તો અમુક ટાઈમે છોકરાઓ શું લખશે કે ખાલી આશીર્વાદ જ લખશે, અભિશાપની કંઈ વાત જ નહીં કરે. તો આ બહુ એક બાઇનરી તમે નિબંધ લખી દીધો કે એક બાજુ જ તમારે અહીંયા આશીર્વાદની વાત કરવાની છે, અભિશાપની વાત કરવાની છે અને આનું બેલેન્સ શું હોય એના વિશે તમારે આખો એસે છે એને આવી રીતે સ્ટ્રક્ચર કરવો પડે. અને ફિલોસોફિકલ એસે હોય તો એની અંદર જે 180 ડિગ્રી રોટેટ છે અથવા તો 360 ડિગ્રી એનાલિસિસમાં આપણે એસેને ફેરવવાની વાત છે એ પણ આપણે ખાસ સમજવાની હોય છે. ત્યારબાદ વિષયની થીમને બદલે કીવર્ડ ઉપર જ અમુક ટાઈમે છોકરા એવું કરતા હોય કે કીવર્ડ ઉપર જ લખી દેતા હોય છે. તો આ પણ ના થાય એનું આપણે ધ્યાન રાખીશું. એક વસ્તુ આ પણ ભૂલ થતી હોય છે કે વિષય જે ટૉપિક છે એને બહુ જ નેરો ઇન્ટરપ્રિટ કરતા હોય કે બહુ એક નેરો પર્સપેક્ટિવથી જોતા હોય. એટલે આવા મર્યાદિત દૃષ્ટિકોણ તમારો ડેવલપ ન થાય એ ખાસ આપણે જોવાનું છે. અને એક ખાસ જરૂરી કે મને આવડે છે એટલે મને એટલું જ આવડે છે એટલે એ એસેથી ભલે ટૉપિકથી રિલેટેડ હોય કે ના હોય પણ મને આવડે છે એટલે હું લખી દઉં છું. એટલે આવું પણ ના થાય, એવું અસંગત કન્ટેન્ટ ના આવી જાય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને એક આ પણ ભૂલ થતી હોય છે કે અમુક છોકરાઓને કન્ક્લુઝન વિશે કંઈ એવો આઈડિયા જ નથી. એટલે ઇન્ટ્રો અને બોડીમાં તો સંભાળી લેતા હોય છે પણ કન્ક્લુડ સારી રીતે કરતા જ ન હોય ને અચાનક જ ક્યાંક નિબંધ પૂરો થઈ ગયો હોય એવું ક્યાંક લાગી જતું હોય છે. એટલે કન્ક્લુઝન છે એનું પણ એક અલગ જ મહત્ત્વ રહેલું છે. કારણ કે કોઈ પણ પેપર ચેકર છે એ જ્યાં તમે એસે પૂરો કરો છો ત્યાં એ માર્ક્સ મૂકવાના છે. એટલે એ જે માર્ક્સ મૂકવાની જે પ્રોસેસ છે એ ત્યાં આવીને અટકે છે. એટલે જેટલી તમારી ઇન્ટ્રોડક્શન એટ્રેક્ટિવ, રસ ઉત્પન્ન કરે એવી હોય એટલું જ તમારું ધ્યાન ખેંચવાવાળું કન્ક્લુઝન પણ હોવું જોઈએ. કારણ કે અંતે માર્ક્સ ત્યાં મળવાના છે. એટલે તમારો જે કન્ક્લુડ કરવાનો જે બે છે એ પણ ખાસ એટલો મહત્ત્વનો બની જતો હોય છે. તો આ બધી એવી નાની નાની વસ્તુઓ છે કે આપણે આવી રીતની ભૂલો આપણા એસે છે એની અંદર ન થાય એનો આપણે પ્રયત્ન કરીશું. કે કોઈ પણ જે બોડીવાળા લેક્ચરમાં આપણે જોઈશું કે મેક્રો અને માઇક્રો ડાયમેન્શનમાં કેમ વિચારવું, પેસ્ટલનો સારી રીતે કેવી રીતે ઉપયોગ કરવો, બાઇનરીમાં આપણે નિબંધ ન લખીએ એના માટે શું ધ્યાનમાં રાખવું, ને જે થીમ છે કીવર્ડ્સ આપણે ધ્યાનમાં રાખવાના છે પણ માત્ર ને માત્ર કીવર્ડ્સ ઉપર જ આખો એસે નથી લખી દેવાનું. જે કીવર્ડ્સ હોય એના વચ્ચે જે લિંક કરવાની વસ્તુ છે, એનો જે અભિગમ છે એ સમજવાની વસ્તુ છે,
એ વસ્તુઓ પણ આપણે એટલું જ કામ કરવાનું છે. ઇન્ટરપ્રિટેશનને બ્રોડ કરવા માટે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને અંતે કોઈ એવું રેન્ડમ કન્ટેન્ટ આપણામાં ન આવી જાય કે જે એસેના ટૉપિકને લગતું જ ન હોય, એનો પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. અને અંતે જે કન્ક્લુઝનનો આપણા વે છે એ પણ બેટર કરવાનો પ્રયત્ન કરીશું. તો આજના લેક્ચરમાં આપણે જે આપણા એસેના જે 5 મુખ્ય આધાર છે એના વિશે ચર્ચા કરી, અને આપણી ટાઈમ મેનેજમેન્ટ જે છે મહત્ત્વની ભાગ ભજવે છે એના વિશે વાત કરી. અને જ્યારે પણ તમે એસે લખો છો નિબંધ, ત્યારે આવી રીતે ટાઈમ મેનેજ કરી અને તમે નિબંધ લખવાનો પ્રયત્ન કરજો. અને આવી જે સામાન્ય ભૂલો છે એ ન થાય એનો આપણે પ્રયત્ન કરીશું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પણ આપણા ઇન્ટ્રોડક્શનની શરૂઆત આપણે ત્યાંથી કરીશું. તો ચલો ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.